મેંદરડામાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા, સમૂહ ભોજન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મેંદરડા તાલુકા રઘુવંશી સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્યથી ભવ્ય ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ, જેમાં રઘુવંશી સમાજ દ્વારા બપોરે સમૂહ ભોજન પ્રસાદ બાદ મેંદરડા જલારામ મંદિરેથી સાંજે 5 કલાકે શોભાયાત્રા શરૂ કરી નગરના વિવિધ રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી હતી. આ દરમિયાન રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો બાળકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને આખું નગર જલારામ બાપાના રંગે રંગાતા જલારામમય બન્યું હતું અને લોકો આનંદ વિભોર બન્યા હતા. શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ સાંજે સમૂહ ભોજન કર્યું હતું, જેમાં જલારામ બાપાની પ્રિય કઢી ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરી લોકો અભિભૂત બન્યા હતા. જેમાં નગરના રાજકીય, બિન રાજકીય, સામાજિક સંસ્થાના આગેવાનો, આમંત્રિતો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ લીધો હતો.